જય માતાજી મિત્રો, આવી ગયા છીએ પાછું એક બ્લોગ લઈને વે ટુ દમણ. તો સવારે વહેલા નીકળી ગયા દમણ માટે. પછી અમે જીકે હોટલમાં પહોંચ્યા. જીકે હોટલમાં છોકરાઓ પાપડ ખાતા હતા, આ બધા મોટા વાટ જોતા હતા. હું તો ડ્રાઈવર હતો એટલે મેં તો જમવાનું મંગાવ્યું જ નહીં, નગા નીંદર આવી જાય. પછી અમે પહોંચી ગયા અમદાવાદ. અમદાવાદમાં એક રાતનો સ્ટે હતો એટલે હોટલ રાજ તિલકમાં પહોંચી ગયા અમે બધા. રાજ તિલકમાં પહોંચતા જ આ તો બધા ઢેર થઈ ગયા. જોવો મિત્રો, ડ્રાઈવરને જગ્યા આપી જ નહીં. પછી હોટલથી નીકળીને અમે પહોંચી ગયા અટલ બ્રિજ ઉપર. મિત્રો, અટલ બ્રિજ ઉપર ભીડ તો જોવો. અરે રવિવાર હતો તો મને તો એમ જ થયું કે જાણે મારા લગ્નમાં રિસેપ્શનમાં માણસો આવ્યા હોય. પણ એક વસ્તુનો ફેર હતો, આમાં હાથમાં એ લોકોને ગિફ્ટ નહોતું. પછી અટલ બ્રિજથી અમે નીકળી ગયા માણેક ચોક માટે. માણેક ચોકમાં ભીડ તો જુઓ મિત્રો, ભીડ જોઈને અમે હાલે ગયા હોટલમાં. બીજા દિવસે અમે નીકળી ગયા સવારે દમણ માટે. અમે સવારે એટલા વહેલા નીકળ્યા હતા કે સવારના કાગડો કે કબૂતર કાંઈ ના દેખાણું. પછી વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક હોટલમાં નાસ્તો બાસ્તો કરી અને મિત્રો અમે પાછું કર્યું સેટિંગ. સેટિંગ એટલે એવું નહીં, ગાડીનું સેટિંગ. સીટ જોવો તમે મિત્રો, કેટલા જણા ગાડીમાં બેઠા છે. મેં સીટને ફોલ્ડ કરી નાખી એટલે અમે 10 જણા ગાડીમાં આવી ગયા. 4 હતા છોકરાઓ અને બાકી 6 હતા મોટા. અરે તમે જોઈ શકો છો કેમ આ લોકો પિકનિક સ્પોટ બનાવીને બેઠા છે. મારી ગાડીની દાટ વળાઈ ગઈ. પછી શું, એક ફોટો લઈ અમે પહોંચી ગયા દમણ. દમણમાં મિત્રો તમે જોઈ શકો છો અમને ઓડીના દર્શન થઈ ગયા. બસ પછી અમે પહોંચી ગયા અમારી રિઝોર્ટમાં. રિઝોર્ટમાં જોયું તો બહુ મોટી લાઈન હતી રિસેપ્શન ઉપર, એટલે અહીંયાથી હું આટા મારવા લાગ્યો. એમાંય મિત્તલે વિડીયો લઈ લીધો. ચાવી આપતા જ અમે પહોંચી ગયા અમારા રૂમમાં. મિત્રો તમે રૂમ જોઈ શકો છો, બહુ જ સરસ રૂમ હતો. બસ રૂમ તો તમે જોઈ લીધો. હવે હું તમને બહારનો નજારો દેખાડવા માંગુ છું. બહારનો નજારો એટલે મિત્તલ નહીં, રિઝોર્ટનો નજારો દેખાડવા માંગુ છું. રિઝોર્ટનો નજારો તમે જોઈ લીધો મિત્રો. પછી શું હતું, હું સ્વિમિંગ પુલમાં પડી ગયો, મારો મોબાઈલ બગડી ગયો. મારો ભાઈ કે મને તો લે બ્લોગમાં, મેં એને પણ બ્લોગમાં લીધો. મિત્રો જોઈ શકો છો એના વાર નથી. પછી શું, મિત્તલે મને એમ જોયું જાણે એને જન્મથી જ્યુસ ના પીધું હોય. પછી શું, મારા એક ભાઈને થમ્સઅપ ચડી ગઈ. મિત્રો થમ્સઅપ એટલે તમે સમજી શકો છો દમણની થમ્સઅપ. પછી એ મારી ભાભીને મૂકતો નહોતો એટલે અમે બધા કીધું મૂકી દે ભાઈ, પણ એ માન્યો નહીં. એટલે અમે પોલીસમાં FIR કરાવી. મેં કીધું ભલે જાય ભાઈ જેલમાં, પણ કોઈ લઈ ના ગયું એને. પછી શું મિત્રો, અમે બેસી ગયા ઠંડુ વંડુ પીવા માટે. ઠંડુ બંડુ પીને બધાને લાગી ભૂખ. બસ પછી શું હતું, અમે નીકળી ગયા પ્યોર વેજ માટે. તો તમે જોઈ શકો છો જય ગજાનંદ હોટલ, જેમાં જમવાનું 170 રૂપિયા થાળી હતું. બહુ મજા આવી. બસ પછી શું, હોટલના રૂમમાં આરામ કરી બધા તૈયાર થવા લાગ્યા. તૈયાર થઈને મિત્રો અમે નીકળી ગયા દમણ ફરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાની નાઇટ લાઈફ એટલે બહુ જ જોરદાર છે. સામે તમે જોઈ શકો છો દમણની મોટી હોટલ હતી. પછી શું, એક ફોટો પડાવ્યો. ફોટો પડાવીને અમે નીકળી ગયા જમવા માટે મિત્રો. પાછા અમે જમવા માટે નીકળ્યા એટલે તમે જોઈ શકો છો આ ભાઈને જાણે એરોપ્લેનમાં સીટ બેલ્ટ બાંધતો હોય એવી રીતે સીટ બેલ્ટ બાંધ્યો. પછી અમે બધા ધીમે ધીમે જમતા હતા. ત્યાં તો મારો ભાઈ કે મને પણ કાંઈક પીવું છે, એટલે તમે જોઈ શકો છો મિત્રો હું થમ્સઅપ નાખું છું દમણવાળી. પછી મિત્તલને એક આઈસ્ક્રીમ ખવડાવી એટલે એ બહુ ખુશ થઈ ગઈ. મેં કીધું ઓછામાં પીતું. ત્રીજા દિવસે સવારે અમે નીકળી ગયા હોટલમાં નાસ્તો કરવા માટે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો સમોસા ને વડા હતા, ઇડલી સાંભર પણ હતું. તમે જોઈ શકો છો છોલે ભટુરા તો જોરદાર જ હતા. આલુ પરોઠો હતો, એ ના જોતા, એ અંડા હતા, હું ખાતો નથી. તમે પછી જોઈ શકો છો બ્રેડ બટર જ્યુસ ને બધું ઘણું બધું હતું. બસ પછી શું હતું મિત્રો, નાસ્તો કરી લીધો તો મારો બીજો ભાઈ પણ આવ્યો. એ પણ મારી ભાભીને જેમ તેમ બોલતો હતો. મેં કીધું આના ઉપર પણ કેસ કરવો પડશે, પણ પછી મેં કીધું રેવા દો, પહેલાં ના લીધો તો આને પણ કોણ લેશે. પછી શું, અમે નીકળી ગયા બીજી વાર ફરવા માટે મિત્રો. તમે જોઈ શકો છો રોડ તો જુઓ કેટલા ક્લીન છે. પછી અમે પહોંચી ગયા જમપોરા બીચ ઉપર. મિત્રો જમપોરા બીચ એટલે જાણે લાગે તમે વિદેશમાં ફરવા આવી ગયા હો. બીચનો નજારો જોઈને તમને તો ગોવા યાદ આવી ગયું હશે. પછી શું, ત્યાં એક માસી હતા, એ બધાને ફ્રીમાં કાકડીને કઈરી આપતા હતા. પણ મેં કીધું ના, હું તમને 80 રૂપિયા તો આપીશ ને આપીશ. પછી શું મિત્રો, અમે નીકળી ગયા પાછા હોટલ માટે. અમને બહુ લાગી હતી ભૂખ એટલે બધા હોટલમાં થઈ ગયા તૈયાર થઈને મિત્રો અમે નીકળી ગયા મદ્રાસ કેફે માટે. મદ્રાસ કેફેમાં પહોંચતા જ અમને એક માસી મળી ગયા. માસીને જોયું તો એ તો ઓનર હતા. ઓનરે એમ કીધું કે ભાઈ અહીંયા જમવાનું પૂરું થઈ ગયું છે, પણ અમે રિક્વેસ્ટ કરતા છોકરાઓને જોઈને માસીએ કીધું હા વાંધો નહીં, હાલો હું ઓનર છું તે છતાંય હું તમને બનાવી આપીશ. એ તો સારું થયું એમણે હા પાડી દીધી. મિત્રો ના પડત તો હું કાંઈ ના કરી શકત, અમને ભૂખું જવું પડત. પછી મિત્તલ કે હાલો ને એક સ્કૂટર ઉપર ફોટો પડાવીએ. મિત્રો તમે જોઈ શકો છો પાછળનું ટાયર પંચર થઈ ગયું હતું. ત્યાં મિત્તલે જીત કરી મને ખાવી છે આઈસ્ક્રીમ, એટલે એણે પણ આઈસ્ક્રીમ ખાધી. ને પછી મારો ભાઈ તો ભાવ જોતો જ રહી ગયો, કેમ કે 250 રૂપિયાની આઈસ્ક્રીમ હતી અને આ મેડમ લૂંટતા હતા. ત્યાંથી તમે જોઈ શકો છો આ છોકરો સ્પાની બુક લઈને બેઠો છે. મેન્યુમાં એણે ચેક કર્યું કે એને શું જોઈએ છે. પછી એને ચેક કરતાં જ એને મજા આવી ગઈ તો એને હોટલમાં ફોન કરી નાખ્યો. મિત્રો તમે જોઈ શકો છો હોટલમાં એ વાત કરે છે સ્પા માટે, પણ એ અંડર એજ હતો એટલે અલાઉડ કર્યું નહીં. પછી શું, આ લોકો કે અમને ખાવી છે કેરી. તો આ બધા માટે મિત્રો હું સનરૂફમાંથી નીકળી અને કેરી ઉતારો લાગી ગયો. હોટલવાળો કે નીચે ઉતરો. મેં કીધું તારી 1 2 3 હું તો ચડી જઈશ. બસ પછી શું હતું, અમે રિટર્ન થઈ ગયા વડોદરા માટે. મિત્રો વડોદરા પહોંચતા જ અમે પહોંચી ગયા ઇનઓર્બિટ મોલમાં.
મોલનો નજારો તો જોવો, તમને બહુ જ મજા આવી ગઈ હશે, પણ દુબઈ જેવી મજા તો ના જ આવે મિત્રો. પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો પાઉંભાજી ને ચીઝ પાઉં એટલે જોરદાર. પછી અમને ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી મળી ગઈ સોફિયા અંસારી. તમે સર્ચ કરી શકો છો ગૂગલમાં આ કોણ છે. પછી રાતના અમે નીકળી ગયા ચામુંડા રેસ્ટોરન્ટમાં જમવા. મિત્રો ચામુંડા રેસ્ટોરન્ટ એટલે જોરદાર, આપણા જાણે કચ્છનું નાક હોય, તમે જોઈ શકો છો. પછી મેં મારા જ ભેગો ફોટો પણ પડાવ્યો અને પછી શું હતું મિત્રો, બધાને ઘરે ડ્રોપ કરી અને હું ને મિત્તલ નીકળી ગયા અમારા ઘર માટે. હવે તમને એક કામ કરવાનું છે, આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય માતાજી.